तारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। કડુ નંબર 9। સ્નેહ સાંકળે પલાણી છે પ્રમદાજી, તેહને અંતરે નહીં કોઈ આપદાજી। સ્નેહે શામળિયા સંગે ડોલી સદાજી, હળી મળી હરીશું રહી અતિ મન મુદાજી। મુદા સદાએ મન માએ, જાય અહર નિશરાણી પરે। રંગ રાતી મન માતી, ગાતી ગોવિંદ ગુણ ઘરે ઘરે। વળી વન વાટે ઘરે ઘાટે, દિયે દયાળુ દર્શન દાન। નાથ નિરખી હૈયે હરખી, વળી રહે મને ગુલતાન। હરતા ફરતા કામ કરતા, હરિ અચાનક આવી મળે। મગન રેતા સુખ લેતા, એમ પ્રેમમાં આનંદમાં દિન પડે। હસતા રમતા જોડે જમતા, વળી વીતે ઘડી ઘણું સુખની। પળે પળે પ્રેમ પ્રગટે, જોતા શોભા શ્રી હરિમુખની। હસ વિલાસ હરિની સાથે, વળી કેવું સુણવું તે કાનને। તાળી વળી લેવી તે હશું, ત્રોડવું હરીશું તાનને। રાત દિવસ વીતે રંગે, વળી અંગે આનંદ અતિ ઘણો। સંસાર સુખની ભૂખ ભાંગી, જોતા મુખ જીવન તણું। વિયોગની વળી વાતને, કોઈ સ્વપ્ને પણ સમજે નહીં। એ હરિતે પ્રીત વાધી, સ્નેહની અતિશય સહી। પ્રીતની રીતને પરખવા, એક સમયને વિશે શ્રી હરિ। મથુરા જવાનું મન કીધું, ઈચ્છા એવી ઉરમાં ધરી। ઘણા દિવસ ગોપી સંગે, રંગે રમિયા રસ બસશું। નિષ્કુળાનંદ સ્નેહ જોવા, વાલો કે વેગળા વસશું।
ગોપીઓએ ભગવાનમાં એવો અનન્ય પ્રેમ કર્યો છે કે અનેક પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ તેને કોઈ આપત્તિ દુઃખ જેવું અનુભવાતું નથી. મનમાં ગ્લાનિ ક્યારેય અનુભવાતી નથી. તેથી ભગવાન સન્મુખ ચાલવામાં તે ક્યારેય પાછી પાની ભરતી નથી. તેના મનમાં એવી મસ્તી આવી ગઈ છે, તેને મનમાં નક્કી થઈ ગયું છે કે જે ચાલે કાનુડાની કેડે, તેને ખેપ ન જાય કેદી ખાલી રે. શિર જાતા નટ વર નહીં છોડું, ટેક અચળ ઉર જાણી રે. ભગવાન સાથે હસતા રમતા, દર્શન કરતા, હાસ્યવિલાસ કરતા, રમણ કરતા ગોપીઓને સંસાર સુખની ભૂખ ભાગી ગઈ છે. બ્રહ્માનંદ કહે અવર પુરુષને, વરવાથી રૂડું વીખ ખાવું રે. એવી સ્થિતિ પ્રાપ્ત થઈ છે. જેના અંતરમાં જીવમાં ભગવાનમાં રસ જાગ્યો હોય, તેના અંતરમાં જીવમાં સંસારની ભૂખ આપોઆપ ઓછી થઈ જાય છે. ગોપીઓ તો એવું જ કહે છે, અમને વિષય સુખ ઝેર જેવા લાગે છે. જેના અંતરમાં ભગવાનમાં પૂરો રસ પડ્યો, તેને ગોપીઓના જેવી સ્થિતિ થઈ જાય છે. આ જગતમાં કોઈ પણ મહારાજે એવું કીધું કે જે ખોટું કરે તો એમાં જીવનો જ વાંક છે. ઇન્દ્રિય અંતઃકરણનો વાંક કાઢવો, પરિસ્થિતિનો વાંક કાઢવો, એ બધોય તો જીવની નાદારી છે. એવી રીતે સમજે તો એને અંતરનો કુસંગ, બહારનો કુસંગ, સત્સંગનો કુસંગ કંઈ અડે નહીં. પોતાની માથે લેતો મારે એનો અર્થ એવો કે સારું કરે એ જીવની લિહારી છે. જો એને સારું ગમતું હોય તો સારું જ કરે. જો એને ભગવાન જ ગમતા હોય તો કઈ એનાથી સારી જ ક્રિયા થાય, મોડી ક્રિયા ન થાય કોઈ. એટલે જે છે જે પડ્યું છે એ જીવમાં છે. ઇન્દ્રિય અંતઃકરણમાં તો એમાંથી આવે છે. જીવમાં પડ્યું હોય એ ઇન્દ્રિય અંતઃકરણ દ્વારા બહાર નીકળે. એટલે સારી વસ્તુ પડી હોય, ભગવાનમાં હેત કરવાનું પડ્યું હોય કે ભગવાનમાં રાજી કરવાનું પડ્યું હોય તો ગમે ત્યાંથી એના જગ્યા ગોતી લે. પાણી છે એને ક્યાંક ભરો તો એ ગમે ને જગ્યા ગોતી લે, પોતાની જવાની જગ્યા એમાં ગોતી લે. એમ ભગવાનમાં હેત હોય તો એ ગમે ત્યાંથી જગ્યા ગોતી લે. એને એક્ટિવ થવાની જગ્યા ગોતી લે કે અહીંયા એક્ટિવ થઈ શકાય એવું છે. જીવમાં ન પડ્યું હોય અને ઉપરથી આપણે નાખીએ તો બહારથી ઉડી જાય, આવે નહીં. ગોપીઓને એના અંતરાત્મામાં જીવ ભગવાન ભરાઈ ગયા છે એટલે ગમે એનાથી ગોતી લે, ભગવાનને રાજી કરવાનું ગોતી લે. જેના અંતરમાં જીવમાં ભગવાનમાં રસ જાગ્યો હોય, તેના અંતરમાં જીવમાં સંસારની ભૂખ આપોઆપ ઓછી થઈ જાય છે. ગોપીઓએ તો એવું જ કહ્યું છે કે અમને વિષય સુખ ઝેર જેવા લાગે છે. જેના અંતરમાં ભગવાનમાં પૂરો રસ પડ્યો, તેને ગોપીઓના જેવી સ્થિતિ થઈ જાય છે. આપણે જેટલો રસ પડે એટલી સંસારની ભૂખ ઓછી થાય. ભગવાનમાં જેટલો રસ પડે એટલે. ભગવાનમાં રસ ન પડે એટલે તો સંસારનો ભડભડિયો ઊભો જ છે. આ જગતમાં કોઈ પણ વિષય એવા નથી કે જેને લાંબો સમય રસપૂર્વક ભોગવવા છતાં તેની વાસના ઓછી થઈ જાય, તથા એવા પણ નથી કે ઝાઝો સમય ભોગવે એને અબખો ન થાય. ઝાઝો સમય ભોગવે એટલે એ ગળે આવી જાય, ગમે એવું સારું હોય તો. અને ઝાઝો સમય ભોગવે તો એની વાસના ન થાય એવું આ જગતમાં કોઈ વસ્તુ છે નહીં. એક ભગવાન જ એવા છે કે ગમે એટલો સમય એના સાનિધ્યમાં રહે તો જો બરાબર એને હોય તો એને કોઈ દી અભાવ ન આવે.
એનો અબખો નથી થતો અને વધતો જાય ભગવાનમાં પ્રેમ. જો એ ભગત સાચો હોય અને ભગવાન સાચા હોય. પહેલાં તો ભગવાન ઓરિજિનલ રહેતા હતા, હવે ભગવાન ડુપ્લિકેટ થઈ ગયા અને ભગત તો અનાદિકાળના ડુપ્લિકેટ નીકળ્યા જ છે અને હવે ભગવાન હોતે ડુપ્લિકેટ નીકળ્યા છે. એટલે ક્યારેક ક્યારેક મુશ્કેલી થાય. આ જગતમાં કોઈ પણ વિષય ખોટા ભગવાનમાં ભરાઈ જાય તો મુશ્કેલી થાય. આ જગતમાં કોઈ પણ વિષય એવા નથી કે જેને લાંબો સમય રસપૂર્વક ભોગવવા છતાં તેની વાસના ઓછી થઈ જાય, તથા એવા પણ નથી કે ઝાઝો સમય ભોગવે એને અબખો ન થાય. ભગવાન સંબંધી વિષયનો સ્વભાવ તેથી તદ્દન ઉલટો છે. અબખો થાય ને તો એ વાસના વધે. આ જગતના વિરોધી છે પણ થાય છે એવું પ્લેટફોર્મમાં. આ જગતમાં એવું હોય કે ઘરવાળાથી કંટાળ્યા હોય એટલે વાસના ઓછી થઈ જાય. એ કંટાળો તો કોઈ કારણને લઈને છે, કંઈ વાસના ઓછી નથી થઈ જતી. એવી રીતે આ ગમે તે પદાર્થોનો કંટાળો છે એ તો તાત્કાલિક પૂરતો છે. કોઈ માંદો માણસ હોય એને જમવાનું બધું કડવું લાગે એટલે એને વૈરાગ થઈ ગયો છે. એ તો એનો મંદવાડ છે અને મંદવાડ જાહે એટલે જુઓ રમઝટ બોલાવે. એટલે આ જગતમાં કોઈ એવું પદાર્થ નથી. ગળે આવી જાય તો વાસના વધારે. એને એમ થાય કે અહીંથી છૂટું તો સારું, પણ છૂટીને ભગવાનમાં જોડાવતો એવું નહીં. અહીંથી છૂટીને બીજું ક્યાંક સારું ગોતવું, આનાથી સારું. એટલે વાસના તો વધારે ગળે આવી જાય તોય. એટલે કોઈ પણ પદાર્થ એવો નથી જગતનો ગળે ન આવે અને કોઈ પણ પદાર્થ એવો નથી કે વાસના ન વધારે. ભગવાન જ એક એવા છે કે એનો અબખો થતો નથી. ઉલટું જેટલું જેટલું એ એક્સેપ્ટ કરે એટલી એને ભૂખ વધે છે. ભગવાનની ભૂખ વધે. સાચી મેથડથી કર્યું હોય તો, જડતાથી કર્યું હોય તો ભૂખ ન વધે. ભગવાનને સમજીને જો કરે તો એને ભૂખ વધી જાય. ભગવાનને સમજીને ભગવાનની સેવા કરે, ભક્તિ કરે, પૂજા કરે તો એને દિવસે દિવસે વધારે ભૂખ લાગવી જોઈએ. એવું આપણે સ્ટ્રેન્થ વધવી જોઈએ, કેપેસિટી એની વધવી જોઈએ. દિવસે દિવસે ભગવાનમાં હેત કરવાનું કે નિષ્ઠાની સ્ટ્રેન્થ વધવી જોઈએ. તો એ સાચે માર્ગે હાલ્યો છે. નકર ક્યાંક પ્રોસિજરમાં પ્રોબ્લેમ છે. બધું સરખું હોય ને લાઇટ ન થતી હોય તો એને શું કરવું? ક્યાંક છેડા ડિસ્કનેક્ટ થઈ ગયા છે. લાઇટ થવી જોઈએ ને. આ જગતમાં કોઈ પણ વિષય એવા નથી કે જેને લાંબો સમય રસપૂર્વક ભોગવવા છતાં તેની વાસના ઓછી થઈ જાય, તથા એવા પણ નથી કે ઝાઝો સમય ભોગવે એને અબખો ન થાય. ભગવાન સંબંધી વિષયનો સ્વભાવ તેથી તદ્દન ઉલટો છે. સંસારમાં જીવ જન્મે એનાથી કેટલા ઠેકાણા ફેરવે હેતના, એમ કેટલા ઠેકાણા ફેરવે. અંતે જોડા ખાઈને વયો જાય, કાંઈ ફળ નહીં. મીરાબાઈએ ભગવાનમાં હેત કર્યું તો એને ફેરવવું ન પડ્યું. મહારાજના સંતોએ ભગવાનમાં હેત કર્યું તો એને ફેરવવું, ઘડીકે ને ઘડીકે ફેરવવું ન પડે. આ છોકરાઓ નાના હોય ત્યારે બહુ સારા લાગતા હોય મા બાપને, પછી એને એમ તોબા પોકારી જાય અને એના એ છોકરાઓ એને મૂકી આવે, વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. આ સંસાર એવો જ છે. ભગવાન સંબંધી વિષયનો સ્વભાવ તેથી તદ્દન ઉલટો છે.
જગતના સુખ વિષ જેવા થઈ જાય છે અને ભગવાન સંબંધમાં ક્યારેય તૃપ્તિ થતી જ નથી. આ જ પ્રેમ લક્ષણાની વિશિષ્ટતા છે. આવી રીતે ગોપીઓ ભગવાનના યોગનું સુખ લઈ રહી છે. ત્યારે ભગવાને ગોપીઓના પ્રેમની પરીક્ષા કરવા અથવા તો જગતને બતાવવા કે સાચો પ્રેમ કોને કહેવાય અથવા ગોપીઓનો ભગવાનમાં પ્રેમ કેવો હતો તે બતાવવા વિખૂટા પડવાનો મનસૂબો કર્યો છે. મથુરા જવાની ઈચ્છા કરી છે. દૂર રહીને નિષ્ઠા જાળવી રાખવી કે દૂર રહીને ભગવાનમાં આવી ભક્તિ જાળવી રાખવી, એમાં તો વ્યક્તિની કસોટી છે. પાસે હોય ત્યારે તો શરમે ધર્મે આ તે બીજા અનેક પરિબળોથી માણસ કરતો હોય, ઠેકડા મારતો હોય, પણ દૂર રહીને એક ધારું જાળવી રાખવું તો ડિસ્કનેક્ટ થઈને પાછું કનેક્શન રાખવું એ બહુ કઠણ. દૂર રહીને કનેક્શન રાખવું એ બહુ કઠણ. અને એ સાચું હોય તો થાય. કહેવાનું એવું છે કે જો ભગવાનમાં સાચો પ્રેમ હોય, ભગવાનમાં સાચી નિષ્ઠા હોય, આપણને સત્સંગમાં સાચી નિષ્ઠા હોય, સાધુમાં વ્યક્તિમાં સાચી નિષ્ઠા હોય, સંસ્થામાં સાચી નિષ્ઠા હોય, તો આવું થાય, નહીં તો ન થાય. આવી રીતે ગોપીઓ ભગવાનના યોગનું સુખ લઈ રહી છે. ત્યારે ભગવાને ગોપીઓના પ્રેમની પરીક્ષા કરવા અથવા તો જગતને બતાવવા કે સાચો પ્રેમ કોને કહેવાય અથવા ગોપીઓનો ભગવાનમાં પ્રેમ કેવો હતો તે બતાવવા વિખૂટા પડવાનો મનસૂબો કર્યો છે. મથુરા જવાની ઈચ્છા કરી છે. પ્રેમની રીતને પરખવા મથુરા જવાનું મન કર્યું. ભગવાને પ્રેમ લક્ષણા ભક્તિની વિલક્ષણતા બતાવવાની ઈચ્છા કરી છે. બીજા યોગ આદિ સાધનો તથા ખાસ કરીને નવધા ભક્તિ અને પ્રેમ લક્ષણા ભક્તિમાં તફાવત શું છે તેની પ્રતીતિ જગતને કરાવવી છે. પ્રેમ લક્ષણા ભક્તિ વિયોગમાં પણ ઝાંખી પડી જતી નથી, ઉલટી વધારે તેજ બને છે. વિયોગમાં તેજ બને તો સાચો પ્રેમ કહેવાય. વિયોગમાં તેજ નિષ્ઠા થાય તો સાચી નિષ્ઠા કહેવાય. બીજા યોગ આદિ સાધનો તથા ખાસ કરીને નવધા ભક્તિ અને પ્રેમ લક્ષણા ભક્તિમાં તફાવત શું છે તેની પ્રતીતિ જગતને કરાવવી છે. પ્રેમ લક્ષણા ભક્તિ વિયોગમાં પણ ઝાંખી પડી જતી નથી, ઉલટી વધારે તેજ બને છે. નવધા ભક્તિ સુયોગમાં વધતી રહે ખરી, નહીં તો ઝાંખી પડી જાય. ભગવાન ગોપીઓથી 12મા વર્ષે છૂટા પડ્યા છે. પછી છેક વૃદ્ધાવસ્થામાં કુરુક્ષેત્રમાં મળ્યા છે. ત્યારે તો ભગવાનની ઉંમર એ બહુ મોટી થઈ ગઈ. લગભગ મહાભારતનું યુદ્ધ થયું ત્યાર પછી પડ્યા. મહાભારતના યુદ્ધ વખતે ભગવાનની ઉંમર લગભગ 105 વર્ષની હશે. અર્જુનની એની બધાની 100 ઉપર વી ગયા. 12મા વર્ષે છૂટા પડીને 100 વર્ષે મળે અને તોય એટલો ને એટલો પ્રેમ રહે. અને પાછું કોઈ દી ભેળું જ નહીં થવાનું. અને તોય એટલો ને એટલો વધારે પ્રેમ થયો અમુકનો, તો એનું નામ તો પ્રેમ લક્ષણા કીધી. એને લાકડા હકોરવા ન પડે અને તોય જડતો બળે. અને તો લાકડા હકોરીને થાકી જાય તો ધુવાડો થાય, ભડકો થાય નહીં કોઈ વાત. આપણે આ કથા વાર્તાને એવું બધું કરીશું, લાકડા હકોરી કહેવાય કે આ કોઈ વાતે ભગવાનમાં પ્રેમ જળવાઈ રહે તો સારું. કાંઈ ન હોય તો, આવા સંજોગો ન હોય તો ગોપીઓને કોણ કથા કહેતું છે કૃષ્ણ બહુ મહિમા છે એવો? કોઈ કહેતું. ભગવાને તો વળી હાંધો જ મૂકી દીધો. મહારાજ કે 3 ગાવ હતા તો એને મનાઈ કરી દીધી ને પોતે ન આવ્યા, કાંઈ સંદેશો મોકલ્યો નહીં. અને કેટલા વર્ષ સુધી ભગવાન ગોપીઓથી 12મા વર્ષે છૂટા પડ્યા આપણે છે. સત્સંગમાંથી
જરાક નોખા પડી ગયા હોય તો આપણી મહારાજમાં નિષ્ઠા કેવી રહે, આપણને મહારાજમાં હેત કેવું રહે. આ તો બધું એ સમૂહ છે અને એકબીજાની ગરમીથી આપણે ધગધગતા હોઈએ છીએ. પણ આ બધી ગરમી ન રહે તો કેવું થાય, એવું તપાસવું જોઈએ. આપણે પોતાને તપાસવું જોઈએ કે આ તો ઠીક છે, હાલો આ બધું જોગ છે એટલે આપણે હારા રહી છીએ. જોગ ન હોય તો કેવા હારા રહી. ભગવાન સાથે હતા ત્યાં સુધીની બધી લીલાનું વર્ણન તો આવતું હોય છે. પાછળથી ગોપીઓનો સ્નેહ કેવી રીતે અભિવ્યક્ત થતો હતો? ભગવાન ગયા પછી 100 વર્ષ સુધી એમ કે ગોપીઓનો સ્નેહ કેવી રીતે અભિવ્યક્ત થયો હોય છે એનું કાંઈ? એ તો સાચો હોય તો જાય નહીં એવું કહે છે. એમાં પ્રેમમાં તર્ક નથી હોતો કે આ માં છોકરાની ઉપર શું કરવાની હેત કરે છે, એની ઈહોરો આવે છે એટલે કરે છે. પ્રેમની અંદર આવું તર્ક કે ત્રિરાશી હોતી નથી ને, સાચો ખોટો એટલું જ છે. અભિવ્યક્તિઓ ગોપીઓ એમ કે એના પ્રસંગો કાંઈ કે આ 100 વર્ષ સુધી કેવી રીતે કૃષ્ણ ભક્તિ કરતી હતી એમ એને સંભાળીને 100 વર્ષ સુધી એને સંભાળીને. આપણે તો થોડાક દી સંભાળી પછી ભૂલી જાય. માણસ કોઈ બહુ અગત્યનું માણસ હોય અને એનું ડેથ થઈ જાય તો આપણે એને કેટલા દી સંભાળી? થોડાક દી. અને ઓલી તો ભૂલી જ નહીં. એટલે એ તો એના જીવમાં, એનો અર્થ એવો થયો કે એના જીવમાં હેત ઘરી ગયું. ભગવાનનું વ્યક્તિત્વ એના જીવમાં ઉઠી ગયું. પછી ભૂલે ક્યાંથી? બીજો જન્મ થાય તોય ન ભૂલે. જેમ ભરતજી છે અને બીજો જન્મ આવ્યો તોય ન ભૂલે, અને ત્રીજો જન્મ આવ્યો તોય ન ભૂલ્યા. ભગવાન ગોપીઓથી 12મા વર્ષે છૂટા પડ્યા છે. કોન્શિયસ મન ને અનકોન્શિયસ માઇન્ડ ને કોન્શિયસ, અનકોન્શિયસમાં ઘરી ગયું હોય તો પછી જાય નહીં. એવું અનકોન્શિયસમાં નાખવા માટે ટ્રાય કરવી પડે પહેલા. પછી છેક વૃદ્ધાવસ્થામાં કુરુક્ષેત્રમાં મળ્યા છે તો પણ ગોપીઓની પ્રીતિ ઝાંખી પડી નથી. સાચો પ્રેમ પ્રતિક્ષણમ વર્ધમાનમ નો અર્થ શું? એવું નારદજીએ કીધું છે કે પ્રેમ લક્ષણા ભક્તિ છે એ પ્રતિક્ષણમ વર્ધમાનમ કામના રહિતમ ગુણ રહિતમ અનુભવ રૂપમ અવિચ્છિન્નમ. એમાં બ્રેકે ન થાય, કાંઈ કટકોય ન થાય. હળંગ એટલે હળંગ રે, અવિચ્છિન્નમ. આવો હોય એને સાચો પ્રેમ કહેવાય. અને એવો ભગવાનમાં જ થઈ શકે છે. જગતના કોઈ વ્યક્તિઓ હોય, પ્રાકૃત વ્યક્તિઓ, એમાં અવિચ્છિન્ન રહી ન શકે, કારણ કે બે પાત્રો જ અવિચ્છિન્ન ન હોય એટલે રહી ન શકે. જગતમાં ક્યાંય આવું ન થઈ શકે, ભગવાનમાં જ થઈ શકે. સાચો પ્રેમ પ્રતિક્ષણમ વર્ધમાનમનો અર્થ શું? તો સેલ્ફ મોટિવેટેડ હોય છે. સેલ્ફ મોટિવેટેડ. કોઈને મોટિવેશન કરવા પડે એવું નહીં. ભગવાનને રસ્તે ઇન્સ્પાયર કરવા પડે એવું નહીં. ઓલું દિન દુના ઓર રાત ચૌગુના. દિવસે હોય એના કરતાં રાતે વધી જાય, ને રાતે હોય એના કરતાં દિવસે વધી જાય, એની મેળે વધી જાય. જગતના દોષ છે એને કોઈને ઇન્સ્પાયરિંગ કરવા પડે છે કે તને આ પ્રમાણે દોષની કોઈને ટ્રેનિંગ દેવી પડે છે? દબાવતા દબાવતા વધી જાય. લ્યો તો હવે એને મોટિવેશન ક્યાંથી મળતું હશે? એને ઇન્સ્પાયરિંગ ક્યાંથી મળતું હશે? એટલે તો ભગવાનમાં એવું કીધું કે કુટુંબીના જેવું હેત, અને કામીના જેવું હેત, ને લોભીના જેવું હેત, ને એવું કીધું છે. ભગવાનનું હેત, ભગવાનમાં હેત કરવાનું હોય તો બધા આવા જ દ્રષ્ટાંતો દીધા છે. કોઈ સારા પવિત્ર દ્રષ્ટાંતો નહીં. પતિવ્રતાના જેવું હેત, પતિવ્રતાને બધું વધારે હારામાં હારી ટેક ને એવું બધું હોય, પણ તોય કોઈ બહુ દ્રષ્ટાંત એમાં લીધું નહીં કે ભગવાનમાં હેત કરવું તો પતિવ્રતાના જેવું હેત કરવું, એના કરતાં કે કામીના જેવું હેત કરવું.
કે આ પતિવ્રતાને એને લાગે વળગે જ નહીં તોય. લોભીને જેવું હેત કરવું, કુટુંબીના જેવું હેત કરવું. સાચો પ્રેમ પ્રતિક્ષણ કુટુંબીમાં હેત હોય કે કામી માણસો હોય કે લોભી માણસો હોય, એને કોઈ દરરોજ 1 કલાકની ટ્રેનિંગ દેતા હશે, 1 કલાક કથામાં જઈ આવો હાલો તો ભગવાનમાં હેત રહે. તો 1 કલાક કથામાં જઈ આવો તો લોભ એમને જળવાઈ રહે, નકર લોભીઓ જ ઘાય જાય. કોઈનો ઘાય, કોઈનો અંતરશત્રુ કોઈના ઘાય છે, ઘાતા જ નથી. સેલ્ફ મોટિવેટેડ કહેવાય એને. હવે કેમ થતા હોય એ તો ભગવાન જાણે, આપણને ખબર નથી, પણ આવા હોય છે. હે જે પ્રેમ છે હા. એ આ ભગવાનનો છે કે આ છે ઓલો છે? નેચરલ પ્રેમ તો એકેય નથી. જો કે આ સંસારનો પ્રેમ છે એ નેચરલ નથી. નેચરલ એટલા માટે નથી કે લાંબો ટકતો નથી, અને ભગવાનમાં તો છે જ નહીં. હકીકતમાં તો નેચરલ છે. જીવ છે એ ભગવાનની જાતનો છે, જગતની જાતનો નથી. વધારે મેચિંગ એને ભગવાનની હારે થાય છે, જગતની હારે થતું નથી. પણ તોય આ જોરાએ કરીને જગતની હારે જોડાઈને બેઠો છે, અને ભગવાનથી ઉપેક્ષા રાખે છે. એટલે નેચરલ પ્રેમ તો ભગવાનની સાથેનો છે, પણ એ દબાઈ ગયો છે ને ભૂલાઈ ગયો છે. સાચો પ્રેમ પ્રતિક્ષણમ વર્ધમાનમનો અર્થ શું? તો સેલ્ફ મોટિવેટેડ છે. તેનો સ્વભાવ પ્રતિક્ષણમ વર્ધમાનમ એટલે સેલ્ફ મોટિવેટેડ. ઓટો ચાર્જ, એને કોઈ ચાર્જિંગ કરવો ન પડે. મેળે ચાર્જિંગ થઈ રાખે, મેળે એને નવીન હોજે રાખે. શાસ્ત્રીજી મહારાજે ભગવાનને રાજી કરવા માટે આટલા બધા એમ કે નવા આયામો કર્યા. એમાં સ્વામીને કોઈ બતાવવા ગયું હતું કે હાલો ભાઈ તમે ગુરુકુળ, ત્યારે તો કલ્પનાય નહોતી ગુરુકુળ કેવી રીતે કરવું, શું હોય ગુરુકુળ, એવી ખાલી શાસ્ત્રમાંથી સાંભળ્યું હતું. એ કે કલ્પના તો કંઈ હતી નહીં. બરાબર. આ બ્રહ્મસત્ર કરવો ને, યજ્ઞ કરવો ને, શિબિર કરવી ને, આ કરવું ને, તે સ્વામીને કોઈ પ્રેરણા આપવા ગયા હતા? હાલો શાસ્ત્ર કે સંપ્રદાયના મોટા માણસોએ પ્રેરણા કરી કે ભાઈ ધર્મજીવનદાસજી તમે આમ કરો અને બહુ સારું થાય, એવી પ્રેરણા કોઈ આપી હતી? તો એને કહેવાય સેલ્ફ મોટિવેટેડ. માલિપથી ઉઠે. અને ભગવાનમાં પ્રેમ હોય તો કીધું ને, દાબો દબાય નહીં. એ કોઈ ને કોઈ માધ્યમથી જગ્યા કરી લે અને એક્ટિવ થાય. જેમ દોષ છે એ એવા છે, એવી રીતે ભગવાનમાં પ્રેમ છે એ એવો છે. તે સેલ્ફ મોટિવેટેડ છે, ઓટો ચાર્જ છે. એને ચાર્જિંગ ન કરવો પડે. વાપરે એટલે ઓટોમેટિક ચાર્જિંગ થઈ જાય, ન વાપરે તો ડિસ્ચાર્જ થઈ જાય. અને આમાં તો એવું કીધું ગોપીઓએ ન વાપર્યો તોય ડિસ્ચાર્જ ન થયો, ચાર્જિંગ જ થયો, ફૂલ ચાર્જ. અહંકારી વ્યક્તિ હોય, હે અહંકારી વ્યક્તિ એ પણ સેલ્ફ મોટિવેટેડ હોય. એ સેલ્ફ મોટિવેટેડ તો ન કહેવાય, એને અહંકાર મોટિવેટેડ કહેવાય. એમ કે એને કોઈ મોટિવેટ કરનારું હોય નહીં. મોટિવેટેડ એને અહંકાર હોય. તો ખબર કેમ પડે કે આ પ્રેમ લક્ષણાથી મોટિવેટેડ છે કે હે પ્રેમ લક્ષણાથી મોટિવેટેડ છે કે અહંકારથી મોટિવેટેડ છે? કોણ? બે વ્યક્તિ હોય, શાસ્ત્રીજી મહારાજ છે એ, એટલે એને મોટિવેટેડ કરનારા ભગવાન કહેવાય. ભગવાનને જોઈને મોટિવેશન થાય. ભગવાનને જોવે એટલે એને મનમાં એમ અધૂરાય થાય કે હજી કાંઈ થયું જ નથી આના માટે, હું કાંઈક કરું. એટલે ઓટોમેટિક ચાર્જિંગ થઈ જાય, મોટિવેટેડ થઈ જાય ભગવાનની સામું જોવે એટલે. અને અહંકારી માણસો પોતાના અહંકાર સામું જોવે કે મારીથી આગળ કોણ વધી ગયું, હું કમ નથી, હું આગળ એને બીટ કરી દઉં. એટલે એને અહંકાર મોટિવેટેડ કરે અને આને ભગવાન મોટિવેટેડ કરે. એટલે ભગવાનની ઓળખાણ જોઈ કે ભગવાનનો મહિમા જોઈ તો સેલ્ફ મોટિવેટેડ કહેવાય. સેલ્ફ મોટિવેટેડ એનો અર્થ જ એ છે કે ભગવાનથી મોટિવેટેડ થાય.
પણ ભગવાનથી મોટિવેટેડ થાય એટલે એનો અર્થ એવો છે કે ભગવાનના મહિમાથી મોટિવેટેડ થાય. મહિમા એને જણાવવો જોઈએ ને પહેલાં. મહિમા જણાણો હોય તો ગુણાતીતાનંદ સ્વામી એમ જ કીધું છે કે જેને મહિમા એ સહિત નિશ્ચય હોય એને સત્સંગની અપેક્ષા ન રહે. લ્યો, મહારાજે તો કીધું કે બ્રહ્મરૂપ થયો હોય તો એને સત્સંગ કરવો. ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું કે જેને મહિમા એ સહિત નિશ્ચય જો જીવમાં ભરાઈ ગયો હોય તો એને બીજાના સત્સંગની અપેક્ષા ન રહે. કોક એટલે બીજાના સત્સંગની અપેક્ષા ન રહે એટલે મોટિવેશનની અપેક્ષા ન રહે. કોક મોટિવેશન કરે તો જ એ ભગવાનને રસ્તે હાલે, અને કોક મોટિવેશન કરે, ઇન્સ્પાયર કરે તો જ એનું હરખું રહે, એવું ન રહે. એ સેલ્ફ મોટિવેટેડ થઈ જાય ઓટોમેટિક. સાંજે થાકીને સૂઈ ગયો હોય તો સવારે તો એને એમ થાય કે હવે ખૂબ કરું, એમ ક્યાંક કરું. શાસ્ત્રીજી મહારાજ એકાદ વખત ઘણી વખત કથામાં કે મારી 70 વર્ષની ઉંમર થઈ ને ત્યાં સુધી તો આમ એટલી સ્ફૂર્તિ રહેતી. અને આપણે સ્વામી જોયા છે, સ્વામીને ઓલે પહેલાં માંદા નહોતા ને ત્યારે ઓલી પથાર આસન નીચે હતું. તો સ્વામીને જો જળ ધરાવવાની ઈચ્છા તો હોય ને તો પછી અમારા જેવા કોઈ ગોંધિયાળ બેઠા હોય તો સ્વામી સીધે નહીં કોઈને, તીરની ઘોડે જાય. આપણને ખબર હોય તો આપણને કોઈક દોડીને ન પોગે, ત્યાં તીરની ઘોડે જાય એ કરીને બી આવતા. એટલે કે એટલી સ્ફૂર્તિ રહેતી કે વાત ન પૂછો, એટલી સ્ફૂર્તિ રહેતી. પછી શરીર ગવડું થઈ ગયું એટલે એટલું બધું ન રહે. સ્વામીને હાઈલે કોઈ પૂગે નહીં, કામમાં કોઈ પૂગે નહીં, એટલી સ્ફૂર્તિ રહેતી. એ સ્ફૂર્તિ ડેવલપ કરી છે ને કંઈ એમને એમ તો ન આવી ગઈ હોય. એ સ્ફૂર્તિ બધી ડેવલપ કરી. અને એ ડેવલપ કરવામાં કોણ ઇન્સ્પાયરિંગ કરે, એને મોટિવેશન કોણ કરે કે તમે આમ સ્ફૂર્તિ ડેવલપ કરો, તમે આમ કરો? કોણ મોટિવેટ કરે? ભગવાન કરે. ભગવાન. એને કહેવાય સેલ્ફ મોટિવેટેડ. બીજા કોક કે ત્યારે હરખું કરે અને નકર પાધરું ન રહે. જો ભગવાનમાં પ્રેમ થાય તો મહારાજ કે ગોપીઓને ભગવાનમાં પ્રેમ થયો તો વિવેક ને વૈરાગ તો એની જાણે આવીને આવ્યા. વિવેક અને વૈરાગ છે એની મેળે થઈ જાય. ઉપદેશ ન દેવો પડે કે સાંખ્ય સૂત્ર વાંચવા ન પડે કે નિષ્કુળન કાવ્ય વાંચવું ન પડે. વિવેક ને વૈરાગ એની મેળે એને દબાવી રાખવા પડે. ભક્તિમાં અંતરાય ન કરે એટલા પૂરતો. સાચો પ્રેમ પ્રતિક્ષણમ વર્ધમાનમનો અર્થ શો તો સેલ્ફ મોટિવેટેડ હોય છે. તેનો સ્વભાવ આપોઆપ આધાર વિના પણ વધવાનો જ છે, ઘટવાનું તેને આવડતું જ નથી. કડવું નંબર 10. કડવું નંબર 10 and 11. વેગડા ગયા વિના પ્રીત ન પ્રીછાયજી, વાલમે વિચાર્યું એવું મન માયાજી, અલબેલે માંડો પછી ઉપાયજી. આપણે ભગવાનની સેવા કરતા હોય, કોકના હાથના અંડરની નીચે રહીને સેવા કરતા હોય તો ખબર પડે કે આપણે કેવા છીએ? ન પડે. એ તો પોતાની મેળે મળે કરવા, અને ત્યારે બરાબર હરખી થાય તો ખબર પડે કે હવે આપણે બરાબર. પણ એ સેલ્ફ મોટિવેશન હોય તો થાય. નકર તો માથે ધ્યાન રાખીને બેઠા હોય તો એ ઓલા હળાંગા ઝીકે તો એમાં માલિપાન નહીં. તો એનો આધાર એવો છે કે પોતાના જીવમાં નહીં કાંઈ. જીવમાં હોય તો એને મોટિવેટ ન કરવા પડે. અલબેલે માંડો પછી ઉપાયજી. આજે મોટાના આખ્યાન વાંચવા કે મોટાના આખ્યાન સાંભળવા એનું પ્રયોજન એટલું જ છે કે એવું કાંઈક આપણે
આપણા જીવમાં તપાસવું કે આપણા જીવમાં એવું કેટલું છે. ગોપીઓનું તો આ સ્નેહ ગીતા સ્વામીએ લખી તો ચરિત્ર તો મોટું છે, એને બહુ સંક્ષિપ્તમાં લખ્યું છે ને એમાં અડધું ચરિત્ર લખ્યું ને અડધો એમાંથી હું ઉપદેશ લેવો એ લખ્યું એમ એવું લખ્યું. પણ વિસ્તાર તો એનો એમાં ભાગવતમાં ને એમાં છે. અલબેલે માંડો પછી ઉપાય જે અક્રૂર આવ્યા તે હસમે ત્યાય જે તે હસમે અક્રૂર આવ્યા અને રથ લઈ રૂડારૂપને રામ કૃષ્ણને તેડવાને મોકલ્યો કંસાસુર ભૂપને. રથ હરખો ડેકોરેટેડ કર્યો હતો, કંસે જ કરાવ્યો હતો એટલે જલ્દી આવે. આવીને છોડો આંગણે નંદરાયને નિરધાર ગોપી વળી ટોળે મળી વળી કરે છે વિચાર આદિન મોરે આવો કોઈ નંદ ભવન નથી જો આવ્યો બાઈ ગામનામાં પૂછો એ હનો આશે અર્થે રથ લાવ્યો બાઈ સગો નહીં એ શત્રુ છે કોઈ નંદ યશોદા ગોપને નિશ્ચય કાંઈક નવું નિપજશે તમે દેખજો દેવના કોપને જાઓ બાઈ જુઓ જઈને સુણજો વળીએની વાતડી વાલો થઈ કોઈ વૈરી વસે આવ્યો એ કરવા ઘાતડી. ગોપીઓ સાવધાન કેટલી છે જો. આપણે કોઈક વખાણ કરે તો આપણે પલળીએ કે હાવ કોરા થઈ જાય. આપણે કોઈક વખાણ બહુ કરવા મળે તો શું કરો? એટલે ચમકવું જોઈએ કે શું કરવા વખાણ કરે. આ બહુ ડેકોરેટેડ રથ શું કરવાનો આવ્યો એમ. કંસે બહુ સારો રથ મોકલ્યો છે એટલે આવો આટલો બધો ડેકોરેટેડ શું કરવાનું કર્યો છે. ચાલુ હોત તો હેલ્યા હોત એમ. એટલે ગોપીઓને એવો ડાઉટ ગયો છે. આપણે કોઈક બહુ હરખા વખાણ મને કરવા કે ઓ તમારા જેવું તો કોઈ નહીં અને આપણને 2-3 પ્રદક્ષિણા ફરી દે તો આપણે શું કરીએ? ગધેડાની કોઈ ઊભા રહી ગઈ. ગધેડાની ઉપર વિષ્ણુ ભગવાનની મૂર્તિ લઈને ઓલા હલાટ જતા હતા એટલે પેલા બધા માણસો બધા હરખા ડેકોરેશન કર્યું છે, વેચવી હતી એટલે માર્કેટમાં લઈ જવી હતી એટલે બધા પગે વણ્યા લાગવા માણસો. એટલે ગધેડું ઊભું રહ્યું એટલે પેલું કુંભાર કે આ કેમ ઊભું રહ્યું? હલાટ કે હાલતું કેમ નથી? પણ ગધેડાને એટલે ગધેડાને પૂછ્યું કેમ હાલતું નથી? કે જોતા નથી આ પગે લાગે છે. અરે હું એમ કરીને 2 માર્યા પટાટિયા એટલે મેં ભાગવા. આપણને કોઈક વખાણ કરે તો હે આપણે શું કહી? જોતા નથી? સ્તુતિ સાંભળવા રોકવું પડે ને. પણ આપણે કોઈ પટાટીઓ મારનાર હોવાય નહીં અને કોઈક મારે તો આપણે પાટા મારી. ગધેડું પાટા હોતે મારે ને
એટલે પટાટીઓ તો લાગતો લાગે, પાટું તો એક આવત ગોતું ખાઈ જાય ઓલું. કોરે તેડી બાઈ કૃષ્ણને વળી વાત કરો વાલપ વડે. હેત દેખાડી રાખો સંતાડી, જે નજરે ને નવ પડે. વ્રજ જનનું જીવન જે તેની જતન જાજી કીજીએ. વિઘ્ન માયાથી વાલી વસ્તુ બાઈ બચાવીને લીજીએ. બહુ જાજો પૈસાનો લોભ કોને કહેવાય? બહાર દેખાડે જ નહીં. જેની પાસે કરોડો રૂપિયા હોય તો વાપરે જ નહીં. હે વાપરે જ નહીં. જાજુ હંતાડી જાણતો હોય એને લોભ કહેવાય. કોઈના કરતા કોઈના કામમાં ન આવે ને એવું હંતાડી જાણે. નંદરાજાએ શું કર્યું? એને હંતાડતા હરખું આવડ્યું. એવું હજી સુધી કોઈને આવડ્યું? આ ઓલે પણ કઈ બેંક? સ્વિસ બેંક. સ્વિસ બેંકમાં મૂકે છે ને અડધું આવડ્યું કહેવાય. બાકીને બધાને કોઈને હરખું આવડ્યું ન કહેવાય. હંતાડી રાખવું એને જ અતિ લોભ કહેવાય. અને ભગવાનનો ગોપીઓને લોભ હતો એટલે કે આને હંતાડો જલ્દી, કોઈ ભાળી ન જાય. અને ખાસ કરીને લેવા આવ્યાથી ભાળી ન જાય. એટલે પોતાની ભક્તિને પોતાની સદગુણને એને હંતાડવા જોઈએ, ભગવાનના ઉપયોગમાં લેવા હાટું. હાવ હંતાડી ન રાખવા પાછા. કોરે તેડી બાઈ કૃષ્ણને વળી વાત કરો વાલપ વડે. હેત દેખાડી રાખો સંતાડી, જે નજરે ને નવ પડે. મણિધરની મણી અને હાથી પતિવ્રતા અને લોભીનું ધન, એને હું એટલા જીવતા હોય ત્યાં સુધી કોઈ હાથ ન અડાડી શકે. એ જીવતો હોય, મણિધર હોય એ જીવતો હોય ત્યાં સુધી મણીને કોઈ અડી શકે? પૂછડી અડી શકે ને ઓલી, પણ મણી પાસે કોઈ અડવા ન જાય. અને પતિવ્રતા નારી અને લોભીનું ધન એ જીવતા હોય ત્યાં સુધી એ ન અડે લગભગ તો, અને કોઈ અડી ન શકે. પછી એ જાય ત્યાર પછી એવું થાય. એટલે લોભ છે એ અતિ હેતનું પ્રતીક છે. અતિ હેત કે એને પૈસામાં અતિ જીવ તણાઈ ગયો છે તો જ લોભ કરે, નહીં તો લોભ ન કરે. એટલો બધો ભગવાનમાં જીવ તણાણો હોય તો ન કરે. એટલે અતિ હંતાડી રાખવું અને કાઢવું જ નહીં બહાર, એ અતિ હેતનું પ્રતીક છે. આમાં ગોપીઓ એવું કીધું, ભગવાનને હંતાડી રાખ્યા, બહાર ન દેખાવા દીધા. અને પોતાની ભક્તિ કે પોતાને બહુ ભગવાનમાં હેત છે એનું સાચું હેત હોય એ પ્રદર્શન કોઈ દી કરે, હંતાડી રાખે. અવધૂત કીધા, અવધૂત સાધુઓ. અવધૂતનો અર્થ એવો થાય તો પોતાના ગુણ હોતે હંતાડી રાખે, અને ભગવાનમાં હેત છે એને હોતે હંતાડી રાખે. વ્રજ જનનું જીવન જે તેની જતન જાજી કીજીએ. વિઘ્ન માયાથી વાલી વસ્તુ બાઈ બચાવીને લીજીએ. એમ આકુળ વ્યાકુળ થાય બળા
માહો માહી મન સુબો કરે. આ તો આવ્યો કાળ રૂપે કોય, રખે પ્રાણબાઈ આપણા હરે. પછી ગોપીએ તેની ગમ કાઢી, બાઈ અક્રૂર એનું નામ છે. નિષ્કુળાનંદના નાથ સાથે કાંઈક એને કામ છે. આવ્યો અક્રૂર એ ખબર પામી ખરીજી, કાંઈક કપટ ભીતરે આવ્યો ભરીજી. કોરે જઈ કૃષ્ણને કંઈક વાત કરીજી, તેહ નથી કેતા હૈયાનું આપણને હરીજી. હરિહળધર હૈયા કેરી, વળી વાત નથી વર્તાવતા. પણ અક્રૂર સાથે એકાંત કીધી, તેહની થાય ચિત્તમાં ચિંતા. કોણ જાણે બાઈ કેમ કરશે, કળ પડતી નથી કાય. પૂછો જઈ પ્રાણ જીવનને, શું છે એના બાઈ મનમાય. એમ કરતા અક્રૂરના મનનો તે મર્મ જાણ્યો. શ્રી કૃષ્ણજીને તેડવાને એણે રથ આણ્યો. એવું સુણીને અબળા અતિ અકળાણી અંતરે ઘણી. જેમ પ્રાણ રહિતવત પૂતળા, એવી ગત થઈ ગોપીતણી. લડથડે કોઈ પડે પૃથ્વી, એમ સુધન રહી શરીરની. શ્યામ સધવ્યાનું શ્રવણે સુણતા, નિક નયણે ચાલી નીરની. વલવલી ટોળે મળી, વળી વનિતા કહે કેમ કરશું. જીવન જોતાંતરે આપણે, ધીરજ કઈ પેરે ધરશું. આવ્યો અક્રૂર કાળ રૂપે, હમણાં પ્રાણ લઈને હાલશે. પછી સ્નેહનું જે સુખ સજની, તે સમે સમે ઘણું સાલશે. ગયું ધન જોબન દિન જે, તે પાછું નથી કોઈ પામતા. એમ આપણે થાશે અબળા, હરિરો વામતા. કેટલા વાના પાછાનો આવે? ધન જોબન અને દિન. સમય આપણને મળ્યો હોય ભગવાનને રાજી કરવાનો, તો એનો પૂરો લાભ લઈ લેવો.
એકવાર ચૂકી ગયા એટલે ગયું પછી. અગાઉથી સાવધાન રાખે, સાવધાની રાખે તો તક કેવી છે? તકને આ લોકો આધુનિક માણસો ક્યાંક બોલી હે ટાઈલ જાય છે. હા વાહે ટાલ છે ને આગળ ઝાઝા વાળ છે, બધાને વાળ વાહે હોય અને આગળ ખાલી હોય. અને આ તકને આગળથી જેમ વાહે વાળ લબડે એમ આગળ વાળ લબડે છે અને વાહેથી ખાલી. એટલે આવતી હોય ત્યારે કોઈ ઓળખે નહીં અને જાય ત્યારે પકડી ન શકાય. આવતી તકને ઓળખે, આવતી તકને ઓળખી લે એને હોશિયાર કહેવાય, એની ચિંતા રાખવી જોઈએ. પછી તો હાથમાં આવવાનું ન હોય, પછી વહી ગયા, પછી તક વહી ગયા પછી એમ થાય કે ઓહો આપણે આમ કર્યું હોત તો આમ થાત ને આમ કર્યું હોત તો આમ થાત. અટાણે જે આપણને તક હોય એનો પૂરો લાભ લઈને ભગવાનને રાજી કરી લેવા જોઈએ. ગયું ધન જોબન દિન જે તે પાછું નથી કોઈ પામતા, એમાં આપણે થાશે અબળા હરિ વામતા. નિર્ધન થાશું નાથ જાતા, પછી હોશિયાળા રેશું અંગે. નિષ્કુળાનંદના નાથ સાથે હવે ક્યાં થકી રમશું, હવે ક્યાં થકી રમશું રંગે. સ્વામી કહે છે, વેગળા ગયા વિના પ્રીત ન પ્રીછાયજી. પ્રેમના લક્ષણનો અતિ ઉત્કૃષ્ટ મુદ્દો તો તદ વિરહે પરમ વ્યાકુલતા એ છે. ભગવાનના વિયોગમાં ભક્તનું હૃદય કેટલું વિરહ તડપણ અનુભવે છે તે જ પ્રેમ લક્ષણાનું સાચું માપ છે. વેગળામાં આપણે જેટલું ધારી રાખીએ એટલો જ આપણને ભગવાનમાં પ્રેમ છે. અત્યારે આપણને ભગવાનમાં પ્રેમ છે કે નહીં કેમ ખબર પડે? હાલો આ તો શ્રી કૃષ્ણ ભગવાન હાજર હતા ને એમ. આપણને ભગવાનમાં હેત છે કે નહીં એ કેમ ખબર પડે? ભગવાનને સંભાળ્યા વિના કેટલા રહી શકે? ભગવાનને સંભાળ્યા વિના કેટલા રહી શકી છે? સત્સંગનો જોગ ન હોય ત્યારે પણ આપણે કેટલું કરી શકીએ? જોગ તો અટાણે તો છે જ, તો પછી હવે આપણે ક્યાં બહાર વ્યા જઈએ તો એકવાર ઋષિકેશ ભાગી જઈએ પછી ખબર પડે તો જ થાય ને. કેમ ખબર પડે? આપણને ભગવાનમાં યાદ છે કે નહીં કેમ ખબર પડે? કેમ ખબર પડે? ભગવાનને રાજી કરવાના સાધનોમાં હેત છે કે નહીં તો આપણને ભગવાનમાં હેત છે. ભગવાનને રાજી કરવાના સાધનો હોય છે ને. ભગવાનની આજ્ઞા પાળવી, ભગવાનની ભક્તિ કરવી, ભગવાનની સેવા કરવી, પૂજા કરવી, એના સાધનોમાં આપણને હેત કેટલું છે એટલું ભગવાનમાં ગણાય. સાધનોમાં આપણને કંઈક ઓલી હોય નહીં તકેદારી, લબડ ધબડ કરતા હોઈએ તો એનો અર્થ એવો છે કે આપણને ભગવાનમાં હેત તો પણ છે, પણ કેવું? લબડ ધબડ. આપણી પૂજા લબડ ધબડ થતી હોય, આપણી સેવા લબડ ધબડ થતી હોય તો એનો અર્થ એવો છે કે આપણને ભગવાનમાં લબડ ધબડ હેત છે, ઠેકાણા વિનાનું હેત છે. કારણ કે હેતનું ઇફેક્ટ ના પડે. સાધનોમાં હેત હોય ભગવાનને રાજી કરવાના એટલું જ આપણને ભગવાનમાં હેત કહેવાય. અત્યારે ગોપીઓને તો ઠીક છે, ભગવાન સામે હતા એટલે વાંધો નતો. સ્વામી કહે છે, વેગળા ગયા વિના પ્રીત ન પ્રીછાયજી. પ્રેમના લક્ષણનો અતિ ઉત્કૃષ્ટ મુદ્દો સંયોગમાં આવી રીતે હોય અને વિયોગમાં એને યાદ આવે. વિયોગમાં એને યાદ આવે અને
જેટલું ભૂલાય નહીં તો એને પ્રેમ કહેવાય. સંયોગમાં એને રાજી કરવાના સાધનોમાં કેટલી તકેદારી આપણે લઈએ છીએ. એટલે આપણે અટાણે સંયોગ ગણવો કે વિયોગ ગણવો? બે ગણો. એના સાધનોમાં જો હેત થઈ જાય, મહારાજની નિષ્ઠામાં, આજ્ઞામાં, ભક્તિ કરવામાં જો હેત થઈ જાય તો આપણને એટલું જ ભગવાનમાં હેત છે. એમાં જેટલું ઢીલા પોચું હોય એટલું ભગવાનમાં હેત કરવાનું ઢીલા પોચું ગણાય. પ્રેમના લક્ષણનો અતિ ઉત્કૃષ્ટ મુદ્દો તો તદ વિરહે પરમ વ્યાકુળતા એ છે. ભગવાનના વિયોગમાં ભક્તનું હૃદય એ વિયોગ દશામાં એમ. અટાણે તો આપણે તો વિયોગ કે સંયોગ કાંઈ ગણાય નહીં, કારણ કે વિયોગની તડપણ નથી અને સામે હાજર નથી. તો આપણે હવે ભગવાનમાં હેત છે કે નહીં હું કેમ ખબર પડે? તો આમ ખબર પડે. ભગવાનને રાજી કરવાના સાધનો હોય એમાં આપણને કેર કેટલી છે, તકેદારી કેટલી લઈ છે, અને એમાં ગાફલાઈ કેટલી છે, અને લબડ ધબડતા કેટલી છે, એની ઉપરથી આપણે ખબર પડે. આપણે પોતાને જોવું હોય તો ખ્યાલ આવે કે આપણે કેવું છે, ભગવાનમાં હેત કેવું છે. ભગવાનના વિયોગમાં ભક્તનું હૃદય કેટલું વિરહ તડપણ અનુભવે છે તે જ પ્રેમ લક્ષણાનું સાચું માપ છે. સંયોગમાં તો સૌ કોઈ સારો તાલ લઈ શકે છે, તે એટલું બધું કઠિન નથી. પરંતુ વિરહની વેદના પ્રાણઘાતક થવી એમાં જ પ્રેમ લક્ષણાનું માપ છે. એ જો એને પ્રાણઘાતક થાય તો એને પ્રેમ લક્ષણ છે, નકર સામાન્ય છે. કદાચ કોઈ 24 કલાકનો કાર્યક્રમ કરીને ભક્તિમાં નિમગ્ન રહે એટલા માત્રથી તેમાં પ્રેમ લક્ષણા આવી જતી નથી. એ નવધા કહેવાય, પ્રેમ લક્ષણા ન કહેવાય. પણ એક ક્ષણનો વિરહ તેને વશમાં અનુભવાય, પ્રાણઘાતક નીવડે એ તેનું સાચું માપ છે, કોર પોઈન્ટ છે. ભગવાનને કોર પોઈન્ટ કહેવાય. પ્રેમ લક્ષણા ભક્તિનો કોર પોઈન્ટ હું, એનાથી એના વિના રહેવાય નહીં. વિરહ થવો જોઈએ, માલિપા બળતરા થવી જોઈએ. મળ્યા હોય ને વિખૂટા પડે તો બળતરા થાય. આપણને શું થાય? તો એને શું કરવું? આપણે વિરહ કેમ જગાડવો? રાજી કરવાનો, રાજી કરવાનો વિરહ. નો મળ્યાનો હોત વિરહ હોય. આ માણસોને બધાને પૈસાની ભૂખ છે એટલે બધાને વૈયા ગયા હોય ત્યાર પછી ભૂખ જાગે કે મળ્યા પહેલા હોતે જાગે? એ પૈસાનો વિરહ કે ભાઈ. એકવાર મળે અને પછી નોખા પડે પછી જ વિરહ થાય કે કેમ થાય? હે, નો મળ્યા હોય તોય વિરહ હોય. અને આપણને એમ થાય કે ભાઈ હાલો ગોપીઓને તો મળીને પછી વૈયા ગયા એટલે આપણે એને વિરહ થયો, અમારે શું કરવું? અમારે વિરહ કરવો તો છે જ. હવે એવો સોલો લઈને ઉપડ્યા હોય આપણે કે ભાઈ અમારે વિરહ કરવો તો છે જ હો, ઓછા ન રહી ગોપીઓથી એમ. પણ હવે કરવો કેમ? અમારે ભગવાન જ નથી અમારે હરખા હાલતા, તો પછી અમારે શું કરવું એમ. એટલે મળીને વિખૂટા પડે તો જ વિરહ ગણાય અને વિરહ થાય એવું ન હોય. નો મળ્યા હોય તો વિરહ હોય. મળ્યા પહેલાનો વિરહ હોય કે ન હોય? પૈસા ન મળ્યા હોય તો એને પૈસાનો વિરહ હોય કે ન હોય? ઘરવાળું ન મળ્યું હોય અને વાંઢા આટા મારતા હોય તો એને વિરહ ન હોય? જ્યાં હોય ને આ મેરેજ બ્યુરોમાં આટા નોંધાવી દેતા હોય નામ કે ભાઈ આમાં કોઈ અમારું જો ઓલું નામ લખી લેજો એમ, મેરેજ બ્યુરો. કદાચ કોઈ 24 કલાકનો કાર્યક્રમ કરીને ભક્તિમાં નિમગ્ન રહે એટલા માત્રથી તેમાં પ્રેમ લક્ષણા આવી જતી નથી. પણ એક ક્ષણનો વિરહ તેને વશમાં અનુભવાય, પ્રાણઘાતક નીવડે એ તેનું સાચું માપ છે, કોર પોઈન્ટ છે. બર્નિંગ ડિઝાયર જાગવી જોઈએ એમ.
બર્નિંગ ડિઝાયર કાંઈ વિખૂટા પડે પછી જ જાગે એવું જરૂર નહીં. મેળા પહેલાં હોતી જાગવી જોઈએ. માણસોને જગતમાં જાગે છે એવી રીતે જાગવી. પૈસાની જાગે છે, ઘરવાળાની જાગે છે, એને બર્નિંગ ડિઝાયરો જાગે છે, એવી રીતે ભગવાનની જગાડવાની, મેળા પહેલાં જગાડવાની. ભગવાનના સાનિધ્યમાં ભગવાન કરતાં ઊંચા ડબલ કૂદકા મારીએ તેથી પ્રેમલક્ષણા થઈ જતી નથી. ભગવાન રાસ રમતા હોય ત્યારે એ ભગવાન તો એટલો કૂદકો મારે, આપણે આવડો મારીએ એટલે પ્રેમ લક્ષણ થઈ જાય. ભગવાનના સાનિધ્યમાં ભગવાન કરતાં ઊંચા ડબલ કૂદકા મારીએ તેથી પ્રેમલક્ષણા થઈ જતી નથી. પણ એક ક્ષણ માત્રનો વિરહ મરણતોલ ફટકો અનુભવાય એ પ્રેમ લક્ષણા છે. શાસ્ત્રોમાં ગોપીઓની ભક્તિને સર્વ કોઈએ પૂર્ણ પ્રેમ લક્ષણા ભક્તિ ગણાવી છે. ખુદ નારદજી ભક્તિ સૂત્રમાં યથા વ્રજ ગોપિકાનામ કહીને બતાવે છે. શુકજી, સનકાદિકો તથા નારદજી પણ કોઈ ન્યૂન ભક્તિવાળા તો ન જ ગણી શકાય. તો પણ ગોપીઓની સાથેની તુલનામાં તેમાં શું તફાવત આવે? તો એક જ કે ગોપીઓને જે ભગવાનના વિયોગમાં વિરહ અનુભવાય છે તેવો સુખદેવજી કે સનકાદિક કે નારદજીને નથી અનુભવાતો. માટે ગોપીઓને તુલ્ય ભક્તિમાં ગણાયા નથી. તેઓ ભગવાનથી વિખૂટા પડીને સુખપૂર્વક જીવી શકે છે, જ્યારે ગોપીઓ જીવી શકે છે એને વાંધો નથી. આપણે સારી રીતે જીવી શકીએ છીએ. ભગવાન ન મળે તોય, આખી જિંદગી ન મળે તોય જીવી શકીએ. અમુકના ખુશીથી એમ જીવી શકીએ છે. આપણને માલિપાથી તડપણ જાગતી નથી. નથી મળ્યા એની એ તડપણ નથી જાગતી. નથી મળ્યા એનો પણ વિરહ હોય છે, અને મળીને વિખૂટા પડે એનો પણ વિરહ હોય છે. જાદુ છે. સહજાનંદ સ્વામી મહારાજ મહારાજની જય.